આવનારા 31ના દિવસને લઈને ભાવનગર નીલમબાગ પોલીસને સંયુક્ત બાતમી મળી હતી કે પાનવાડી નજીક આવેલ એસટી વર્કશોપમાં કોઈ ડ્રાઈવર ઇંગ્લિશ દારૂ લાવીને વેચાણ કરતો હતો। ત્યારે નીલમબાગ પોલીસને સંયુક્ત બાતમીના આધારે રેડ કરતા વર્કશોપમાંથી પેટીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। ભાવનગર શહેરના પાનવાડી નજીક આવેલ એસટી વર્કશોપ એસટી બસના ડ્રાઈવરે એસટી વર્કશોપમાં આવેલ વર્કશોપ એટલે કે જૂનો શેડ બનાવેલો હતો અને તે બંધ હાલતમાં હતો। ત્યાં કોઈ ડ્રાઈવરનો સામાન એટલે પેટી જેવું મૂકેલું હતું અને નીલમબાગ પોલીસને બાતમી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર જઈને તપાસ હાથ ધરતા વર્કશોપમાંથી અનેક પેટીઓમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા। हमारा तो चावी वस રાખવાનો અધિકાર કોનો અમારે છે ના પપ્પા ના કે કરાર મને ના ના એક આપણે પર લખી શકે બતાઈ દઉં મારે ખુલ્લું હોય ને સફાઈ કરાવો કાલ હવે તમારી ઓફિસમાં કેસમાંથી પૈસા તોડાઈ ગયા મારે શું લઈ ये आती केस होता મને બૂટ લેકર થઈ ગયા પછી બૂટ લેકર નેટવર્ક પર શું કરે છે આ ત્રણ ડ્રાઈવર છે વિચાર ફોન કર્યો કે ન્યા વર્કશોપમાં નીલમબાગ પોલીસ દ્વારા મને રૂબરૂ અહીંયા આવી પૂછા કરી કે અમારી બાતમી છે કે તમારા ડ્રાઈવરની પેટીઓમાં દારૂ છે। એના અનુસંધાને મેં એમને કીધું કે તમે ચેક કરી લો અને એના અનુસંધાને ચકાસણી વર્કશોપમાં જે અમારો જે કાયમી જે વપરાશ છે એ વર્કશોપ નથી, પરંતુ અગાઉ જ્યારે વર્કશોપ બનતું હતું એ સમયે ટેમ્પરરી જે શેડ બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે, એમનો સામાન હોય છે, એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે અને એની પાછળની તપાસની કાર્યવાહી ચાલુ છે। શું કાર્યવાહી કરવામાં આવશે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એ કયા ડ્રાઈવરની પેટી છે અને જે તે ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી માટે અમે તૈયાર છીએ। કડક કાર્યવાહી થશે એના પાછળ। સર, ભાવનગર એસટી વર્કશોપમાંથી દારૂ પકડાયો છે, કેટલો દારૂ છે, કેવા પ્રકારની દારૂ? આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી, જે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક, એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે। આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે
આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.